તો અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ દુર્ઘટના સર્જાઈ હતી તેને લઈ અને મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે આ મોટા સમાચાર જે અત્યારે સામે આવી રહ્યા છે। અનેક લોકોના તેની અંદર જીવ ગયા હતા અને પીએમ રૂમની અંદર રહેલી બોડીને અલગ અલગ જગ્યાઓ પર ખસેડવામાં આવતી હોવાની પણ વિગતો અત્યારે ત્યાંથી સામે આવી રહી છે। જૂના ટ્રોમા સેન્ટર તેમજ 1200 બેડ ખાતે બોડી અત્યારે રાખવામાં આવી રહી છે। જે મૃતદેહો ત્યાં લઈ જવામાં આવ્યા છે તેને લઈને આ મોટી જાણકારી। 1200 બેડ ખાતે ડેડ બોડી લેવા માટે પરિજનો છે તે પણ ત્યાં પહોંચી રહ્યા છે। ત્યારે ડેડ બોડી રાખવામાં આવી છે તે જગ્યાએ કોઈને પણ પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે। કોઈને પ્રવેશ ત્યાં નથી આપવામાં આવી રહ્યો। પ્લેન દુર્ઘટના જે સર્જાઈ હતી અમદાવાદની અંદર તેની અંદર જે મૃત્યુ પામેલા લોકો છે તેમની ડેડ બોડીને લઈ અને આ મોટા સમાચાર છે। પીએમ રૂમની અંદર રહેલી બોડીને અલગ અલગ જગ્યાઓ પર અત્યારે ખસેડવામાં આવી રહી છે અને તે અંતર્ગત જ જૂના ટ્રોમા સેન્ટર અને 1200 બેડ ખાતે બોડી રાખવામાં આવી રહી છે અને ત્યાં 1200 બેડ ખાતે ડેડ બોડી લેવા માટે તેમના જે પરિજનો છે તે પણ પહોંચી રહ્યા હોય તેવી પણ વિગતો અત્યારે ત્યાંથી મળી રહી છે। ડેડ બોડી રાખવામાં આવી છે તે જગ્યા પર સામાન્ય વ્યક્તિઓના પ્રવેશ માટે ઇનકાર કરવામાં આવ્યો છે। ત્યાં કોઈપણ પ્રકારે જે પ્રવેશ છે તે આપવામાં નથી આવી રહ્યો। ત્યાં પણ ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। તમામ જે તજવીજ છે તે ત્યારે ડોક્ટરો દ્વારા શરૂ કરવામાં આવી છે। વહેલી તકે આ જે પ્રક્રિયા છે તે પૂર્ણ થાય તેની પણ તાકીદ તેમના દ્વારા રાખવામાં આવી રહી છે। પોતપોતાના સ્વજન જે વ્યક્તિઓએ ગુમાવ્યા છે તેમને તેમના મૃતદેહો ઝડપથી મળી જાય તે પ્રકારે પણ ત્યાં કામગીરી છે તે અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે। 1200 બેડ ખાતે તમામ જે ડેડ બોડી છે તેને લેવા માટે પરિજનો પણ ત્યાં પહોંચી રહ્યા છે। ત્યારે ડેડ બોડી રાખવામાં આવી છે તે જગ્યા પર સામાન્ય વ્યક્તિને પ્રવેશ કરવા પર પણ ઇનકાર કરવામાં આવ્યો છે। અમદાવાદની અંદર ખૂબ જ દુઃખદ ઘટના સર્જાઈ હતી પ્લેન ક્રેશની દુર્ઘટના અને તે દુર્ઘટનાની અંદર જે પ્લેનમાં સવાર તમામ લોકો હતા તેમાંથી માત્ર એક વ્યક્તિને છોડતા તમામ વ્યક્તિઓ છે તે મોતને ભેટ્યા છે। તમામ વ્યક્તિઓ આ આગની અંદર બળી ચૂક્યા હતા। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા ઝલક આપી રહ્યા છે। ઝલક, જે પ્રમાણે વિગતો મળી રહી છે ત્યારે ડેડ બોડી કઈ કઈ જગ્યાઓ પર રાખવામાં આવી રહી છે અને ત્યાં પરિજનો પહોંચી રહ્યા છે તેના વિશે પણ માહિતી આપશો અને આ જે ઘટના જે છે તેને લઈ અને કઈ પ્રકારની અત્યારે ડોક્ટરો દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે તે પણ જણાવશો। જી, જે ગુરુવારે છે તે પ્લેન ક્રેશની જે દુર્ઘટના ઘટી હતી ત્યારબાદ જે અફરાતફરીનો માહોલ સર્જાયો અને જે ડેડ બોડી છે તે ડેડ બોડી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી। તો સાથે સાથે જે ઘાયલ થયેલા લોકોને પણ જે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। જે ડેડ બોડી છે તે પહેલાં જે પીએમ રૂમ છે ત્યાં રાખવામાં આવી હતી, પરંતુ ગઈકાલે જે ડેડ બોડી છે તે જે 1200 બેડની જે હોસ્પિટલ છે તેની સામેના આવેલા ભાગમાં પણ રાખવામાં આવી છે। કેટલીક ડેડ બોડીને જૂના ટ્રોમા સેન્ટર ખાતે પણ રાખવામાં આવી છે। તમે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે જે 1200 બેડની જે હોસ્પિટલ છે તેની સામેનો જે ભાગ છે, અહીંયા જે ડેડ બોડી છે તે ડેડ બોડીઓ કેટલી રાખવામાં આવી છે, કેટલીક ડેડ બોડીઓ અહીંયા રાખવામાં આવી છે અને જે પરિવારજનો છે જે ડેડ બોડી તો આજ મુદ્દે શંકરસિંહ વાઘેલા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે તે સાંભળીએ। पुत्र मिला, बच्ची मिली, वो सब मिले, वो दुख होता है। बाप के हिसाब से बेटा जल्दी चला जाए तो क्या महसूस होता है, ऐसा हमको महसूस होता है। तो ये सब की आत्मा जितने भी ऊपर चले गए हमारे बीच में से विदाउट एनी रीज़न, इनके आत्मा को मोक्ष मिले, परिवार सबको हिम्मत मिले और जो भी इनको मदद करने वाली गवर्नमेंट हो, जो भी इंस्टीट्यूट हो, अच्छी ढंग से इनको संभाले जाए, ऐसे शब्दों के साथ मैं सबको श्रद्धांजलि देता हूँ। और बहन को, अंजलि बहन को मिलने आया था, मिला और काफ़ी दुख हुआ, महसूस हुआ। धन्यवाद, थैंक यू।